અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં શ્રી ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલના શિક્ષક અને કવિ સ્નેહી પરમારે પીએચડી પદવી પ્રાપ્ત કરી છે. તો ગુજરાત રાજ્યમાં જાણીતા કવિ અને શિક્ષણ ક્ષેત્રમાં ઉભરતું નામ સ્નેહી પરમારે પીએચડી પ્રાપ્ત કર્યું છે. તો ગુજરાતી બાળ કવિતાની ભાષા એક અભ્યાસ વિષયમાં સ્નેહી પરમારને પીએચડી એનાયત કરવામાં આવ્યું. તો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે 5 વર્ષ સુધી સંશોધન કરી તેમણે પીએચડીની ડિગ્રી મેળવવા તેમના માર્ગદર્શક ડોક્ટર પ્રસાદ પટેલનો સહયોગ મળ્યો હતો. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસી અને જાણીતા કેળવણીકાર ડોક્ટર એટી જોશીના વરદ હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યું હતું. તો શિક્ષણ ક્ષેત્ર સાથે મેઘાણી હાઈસ્કૂલનું ગૌરવ વધાર્યું છે. ત્યારે કવિ સ્નેહી પરમારની કવિતાને ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં સ્થાન મળ્યું છે. અમારી મેઘાણી હાઈસ્કૂલ બગસરાના અંગ્રેજીના ટીચર અને ગુજરાતના જાણીતા કવિ શ્રી સ્નેહી પરમાર, જેઓ અમારી હાઈસ્કૂલનું ગૌરવ તો છે જ, બગસરા ગામનું પણ છે, અમરેલી જિલ્લાનું પણ છે, એમણે ગત વર્ષોની અંદર 2020ની અંદર ગુજરાતી બાળ કવિતા એક અભ્યાસ વિષય ઉપર પીએચડીની પદવી પ્રાપ્ત કરી. એમણે 1/1/2026 એટલે કે આ વર્ષના પ્રથમ દિવસે જ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર મુકામે પોતાનો નિબંધ રજૂ કરી અને એ ચિલ્ડ્રન યુનિવર્સિટીએ એમને પીએચડીની પદવી એનાયત કરી. એટલે હવે સ્નેહી પરમાર એ હવે ડૉક્ટર સ્નેહી પરમાર તરીકે એ ઓળખાશે. પહેલેથી કે સ્નેહી પરમાર સાહેબની વાત કરીએ તો એમની કવિતાઓ એ ધોરણ 10ની અંદર ગુજરાતીમાં છોકરાઓ, આખા ગુજરાતના છોકરાઓ ભણે છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પણ પરમાર સાહેબની કવિતા એ કોર્સની અંદર છે. અમારી શાળામાં જેઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાથે જોડાય અને બાળકો ગુજરાત રાજ્યમાં તો ઠીક છે પણ ભારતની અંદર પણ પોતાનું જે કૃતિઓ છે એ રજૂ કરવા માટે જાય છે, એ પણ એમને આભારી છે. આમ જોઈએ તો અમારી શાળામાં સતત ને સતત કાર્યશીલ સવારથી સાંજ સુધી એ પરમાર સાહેબ હોય છે. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.